નમસ્કાર મિત્રો, મિસ્ટર કોડિંગ ચેનલમાં આપનું बहुत बहुत સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે જોશું જે આપણે જીએસટી સાથે ખરીદી કરેલી હોય અને તે વસ્તુ રિટર્ન કરવાની થાય તો જે જીએસટી વાળું પરચેસ રિટર્ન છે તેની એન્ટ્રી ડેબિટ નોટમાં કઈ રીતે કરવી। મિત્રો, અહીંયા જે આપણે પરચેસ રિટર્ન જોવાના છીએ એટલે કે ડેબિટ નોટ વાઉચરમાં જે એન્ટ્રી કરવાના છીએ તે જીએસટી સાથેની છે। અને મિત્રો, અગાઉ જે આ ટ્યુટોરિયલ છે તેના વિડીયો પાર્ટ નંબર 9 એટલે કે 9 નંબરનો જે વિડીયો છે તેમાં આપણે જીએસટી વગરનું જે પરચેસ રિટર્ન હોય તેની એન્ટ્રી કઈ રીતે કરવી તે આપણે શીખ્યા હતા। તો જો તમે તે વિડીયો જોયેલો ન હોય તો તે તમે જરૂરથી જોઈ લો, જેથી કરીને જે ડેબિટ નોટ વાઉચરની જે એન્ટ્રી છે તે તમને બરાબર સમજાઈ જાય અને આ વિડીયો તમને સમજવામાં એકદમ સરળતા રહેશે। તો મિત્રો, અહીંયા આપણે જીએસટી સાથેનું પરચેસ રિટર્ન હોય તેની એન્ટ્રી કઈ રીતે કરવી તે જોઈ લઈએ। મિત્રો, અહીંયા મેં મારું ટેલી શરૂ કરી દીધું છે। મિત્રો, આપણે વર્ક ઇન એજ્યુકેશન મોડમાં કામ કરવાનું છે માટે અહીંયા આપણે સિલેક્ટ કરશું વર્ક ઇન એજ્યુકેશન મોડ। તેની શોર્ટકટ કી છે Alt+W। મિત્રો, અહીંયા જે ડિફોલ્ટ કંપની ઓપન થાય છે મિસ્ટર કોડિંગ લિમિટેડ તે કંપનીનું બેકઅપ માટે પૂછે છે કારણ કે આપણે ઓટો બેકઅપ ઓન રાખેલ છે। તો હું અહીંયા વાય કી પ્રેસ કરીને યસ સિલેક્ટ કરીશ। હવે મિત્રો, જે આ મિસ્ટર કોડિંગ લિમિટેડ ડિફોલ્ટ ઓપન થઈ છે તેને આપણે શટ કરી અને અત્યાર સુધી આપણે તમામ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી જે કંપનીમાં કરેલી છે એટલે કે શિવાજી ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડમાં કરેલી છે તેને આપણે ઓપન કરશું। તો મિત્રો, જે કંપની ઓપન હોય તેને શટ કરવા માટેની શોર્ટકટ કી છે Alt+F1। તો મિત્રો, હું અહીંયા કી પ્રેસ કરીશ Alt+F1। આ કંપની ક્લોઝ થતાં પહેલાં ફરીથી આપણે બેકઅપ માટે પૂછે છે તો અહીંયા એન કી પ્રેસ કરીને નો સિલેક્ટ કરીશ। હવે મિત્રો, અહીંયા કંપની ઇન્ફોમાં આપણે આવી જશું। અહીંયા સિલેક્ટ કંપની ઉપર આપણું સિલેક્શન રાખી એન્ટર કી પ્રેસ કરશું એટલે ટેલીની અંદર અત્યાર સુધીમાં તૈયાર કરેલ તમામ કંપનીનું લિસ્ટ આવશે। તેમાંથી મિત્રો આપણે શિવાજી ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ ઉપર સિલેક્શન રાખી એન્ટર કી પ્રેસ કરશું એટલે અહીંયા શિવાજી ઇન્ફોટેક ઓપન થતાં પહેલાં ફરીથી આપણને શિવાજી ઇન્ફોટેકનું બેકઅપ લેવા માટે પૂછે છે તો અહીંયા આપણે વાય કી પ્રેસ કરીને બેકઅપ લેશું। હવે મિત્રો, આપણે અહીંયા એકાઉન્ટિંગ વાઉચર પાસે આવી જશું, ત્યાં સિલેક્શન રાખી એન્ટર કી પ્રેસ કરશું અને હવે મિત્રો, આપણે ડેબિટ નોટ વાઉચરમાં એન્ટ્રી કરવાની છે તો અહીંયા ડેબિટ નોટ વાઉચર ઓપન કરવું પડશે। તો મિત્રો, અહીંયા આવીને તમે ક્લિક કરી શકશો અથવા શોર્ટકટ કી છે Ctrl+F9। મિત્રો, અહીંયા જે એની શોર્ટકટ કી બતાવેલી છે F9 તેની નીચે ડબલ અંડરલાઇન કરેલી છે માટે તેની શોર્ટકટ કી છે Ctrl+F9। તો મિત્રો, હું અહીંયા કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ Ctrl+F9 એટલે મિત્રો અહીંયા ડેબિટ નોટ વાઉચર ઓપન થઈ જશે। હવે જો મિત્રો, આ ડેબિટ નોટ વાઉચર ઇન્વોઇસ મોડમાં ન હોય અને વાઉચર મોડમાં હોય તો તમારે ઇન્વોઇસ મોડમાં ઓપન કરવું પડશે। હવે આ ઇન્વોઇસ મોડ શું છે, વાઉચર મોડ શું છે તે તમામ વસ્તુ મિત્રો અગાઉ જે વિડીયો પાર્ટ નંબર 9 છે તેમાં તમને જણાવેલી છે। જો તમે તે વિડીયો જોયેલો ન હોય તો તે તમે જરૂરથી જોઈ લો જેથી કરીને અહીંયા કન્ફ્યુઝન ન રહે। હવે મિત્રો, જો તમે ડેબિટ નોટ વાઉચર ઓપન કરો અને તે ડેબિટ નોટ વાઉચર કંઈક આ રીતે ડિસ્પ્લે થાય ડેબિટ અને ક્રેડિટ એટલે કે અહીંયા ડેબિટ જે ખાતું થતું હોય તે અહીંયા લખવાની, તેની અમાઉન્ટ અહીંયા લખવાની, જે ખાતું ક્રેડિટ થતું હોય તે ત્યાર પછી લખવાનું અને તેની અમાઉન્ટ ક્રેડિટમાં લખવાની। તો જે આપણે જનરલ એન્ટ્રી કરીએ છીએ, જનરલ વાઉચરમાં જે એન્ટ્રી કરીએ છીએ તે મુજબનું જો અહીંયા ડેબિટ નોટ હોય તો મિત્રો આ ડેબિટ નોટને તમારે ઇન્વોઇસ મોડમાં ઓપન કરવું પડશે અને અહીંયા મિત્રો ઓપ્શન આપેલું છે એઝ ઇન્વોઇસ એટલે કે આ જે ડેબિટ નોટ છે એ તમારે એન્ટ્રી કઈ રીતે કરવી છે એઝ એ ઇન્વોઇસ। તો મિત્રો, આ ઇન્વોઇસ મોડ સિલેક્ટ કરવા માટેની શોર્ટકટ કી છે Ctrl+V। તો મિત્રો, હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ Ctrl+V। તો મિત્રો, હવે આ જે આપણું ડેબિટ નોટ છે તે ઇન્વોઇસ મોડમાં ઓપન થઈ ગઈ છે। હવે મિત્રો, આપણે ટ્રાન્ઝેક્શન જોઈએ। મિત્રો, પહેલું ટ્રાન્ઝેક્શન છે ઓમ માર્કેટિંગ પાસેથી ખરીદેલ માલમાંથી ₹800નો માલ તારીખ 1/12/2020ના રોજ પરત કરેલ છે। હવે મિત્રો, આપણે અહીંયા જે ખરીદ પરતના ટ્રાન્ઝેક્શન જોવાના છે તે તમામ ખરીદ પરતના ટ્રાન્ઝેક્શન અગાઉનો 19 નંબરનો વિડીયો છે કે જેમાં આપણે જીએસટી સાથે પરચેસ કરેલું હતું તેની એન્ટ્રી કરેલી હતી। તેના આધારે મિત્રો આ પરચેસ રિટર્નની આપણે એન્ટ્રી કરવાના છીએ માટે મિત્રો, તમે અગાઉના વિડીયો જોયેલા ન હોય તો તમામ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ જોઈ લો જેથી કરીને તમને ટેલી એકદમ સરળતાથી સમજાઈ જશે। તો મિત્રો, હવે આપણે અહીંયા આ જે પરચેસ રિટર્ન છે તેની એન્ટ્રી કરવાની છે। મિત્રો, અહીંયા નીચે જે ખરીદી હતી તેની અહીંયા ડિટેલ મેં બતાવેલી છે
તો અહીંયા હેડિંગ લખેલું છે ખરીદીની વિગત નીચે મુજબ હતી અને આ જે ખરીદી કરેલી હતી તેનું આ પરચેસ રિટર્ન છે. હવે મિત્રો ખરીદી કરેલી હતી 1/11/2020 રોજ. ઇન્વોઇસ નંબર હતું T12 અને જે ખરીદી કરેલી હતી તે 5% GST સાથે કરેલી હતી. હવે આ જે ખરીદી છે તેમાંથી આપણે 800 રૂપિયાનો માલ 1/12/2020 રોજ પરત કરેલ છે. તો હવે મિત્રો આ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી આપણે ડેબિટ નોટ વાઉચરમાં કરીએ. હવે મિત્રો આપણે પરચેસ રિટર્ન કરેલું છે તે 1/12/2020 રોજ કરેલ છે. તો અહીંયા મિત્રો આપણે ડેટ સેટ કરવી પડશે. ડેટ સેટ કરવા માટેની શોર્ટકટ કી છે F2. અહીંયા હું ડેટ એન્ટર કરીશ 1/12/2020. એન્ટર કી પ્રેસ કરશું. હવે મિત્રો અહીંયા દાખલ કરવાનું છે ઓરિજિનલ ઇન્વોઇસ નંબર. એટલે મિત્રો આપણે જે પરચેસ કરેલો હતું અને ત્યારે જે ઇન્વોઇસ નંબર આપેલા હતા તે અહીંયા આપણે દાખલ કરવાના છે. તો મિત્રો ઓરિજિનલ ઇન્વોઇસ નંબર છે T12 અને ખરીદી કર્યાની તારીખ છે 1/11/2020. તો મિત્રો અહીંયા હું દાખલ કરીશ T-12 અને ઓરિજિનલ ઇન્વોઇસ ડેટ એટલે ખરીદી કર્યાની તારીખ 1/11/2020. હવે મિત્રો અહીંયા એન્ટર કી પ્રેસ કરશું. પાર્ટીનું નામ સિલેક્ટ કરવાનું છે. મિત્રો કઈ પાર્ટીને આપણે જે માલ ખરીદેલો હતો તે પાછો કરીએ છીએ તો તે પાર્ટીનું નામ છે ઓમ માર્કેટિંગ. તો મિત્રો હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ O. તો અહીંથી ઓથી શરૂ થતા એકાઉન્ટ હાઇલાઇટ થઈ જશે અને જો ઓથી શરૂ થતું એકાઉન્ટ એક જ હશે તો તે સીધું સિલેક્ટ થઈ જશે. ત્યાં જઈને મિત્રો આપણે એન્ટર કી પ્રેસ કરશું એટલે અહીંયા એકાઉન્ટ સિલેક્ટ થઈ જશે અને તેની કોઈ બિલ ડિટેલ હોય તો અહીંયા તમારે દાખલ કરવાની છે. એક્સ્ટ્રા કોઈ ડિટેલ હોય મોટર વ્હીકલ નંબર વગેરે જેવી કોઈ ડિટેલ હોય તો તે તમારે અહીંયા દાખલ કરવાની રહેશે. જો ન દાખલ કરવી હોય અને આ જે ડિટેલ છે તે બ્લેન્ક રાખીને એક્સેપ્ટ કરવું હોય તો Ctrl A તેની શોર્ટકટ કી છે Ctrl A. હવે મિત્રો આપણે અહીંયા પર્ટિક્યુલર્સની અંદર આવી ગયા છીએ. મિત્રો અહીંયા આપણે પરચેસ રિટર્ન એકાઉન્ટ સિલેક્ટ કરવાનું છે. તો મિત્રો હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ P. તો અહીંથી P થી શરૂ થતા તમામ એકાઉન્ટ હાઇલાઇટ થઈ જશે. તેમાં મિત્રો અહીંયા પરચેસ રિટર્ન એકાઉન્ટ છે. હવે મિત્રો આ જે પરચેસ રિટર્ન એકાઉન્ટ છે તે આપણે અગાઉના જે વિડીયો પાર્ટ નંબર 9 છે કે તેમાં આપણે GST વગરનું પરચેસ રિટર્ન શીખ્યા હતા તેના માટે આ પરચેસ રિટર્ન એકાઉન્ટ બનાવેલું હતું. તેનો મતલબ એવો થશે કે આ એકાઉન્ટ ક્યારે યુઝ કરવાનું જ્યારે આપણે GST વગરનું પરચેસ કરેલું હોય અને તે પરચેસ આપણે રિટર્ન કરીએ ત્યારે આ પરચેસ રિટર્ન એકાઉન્ટ સિલેક્ટ કરવાનું થશે. પણ મિત્રો અહીંયા આપણે જે પરચેસ રિટર્ન છે તે GST વાળું પરચેસ રિટર્ન છે અને આ જે વસ્તુ આપણે રિટર્ન કરીએ છીએ તે 5% GST સાથે ખરીદેલી હતી. તો અહીંયા મિત્રો આપણે પરચેસ રિટર્ન એકાઉન્ટ નવું ક્રિએટ કરવું પડશે જેમાં આપણે 5% GST દર્શાવવો પડશે. તો મિત્રો અહીંયા અકાઉન્ટ અહીંથી જ ક્રિએટ કરવા માટેની શોર્ટકટ કી છે Alt+C. હવે મિત્રો અહીંયા નવું એકાઉન્ટ ક્રિએટ કરવાનું ઓપ્શન આવી ગયું છે. મિત્રો અહીંયા અકાઉન્ટનું નામ કંઈક આપણે એવું આપશું જેથી કરીને આપણને નામ વાંચીને ખબર પડે કે આ પરચેસ રિટર્ન છે તે 5% GST વાળું પરચેસ રિટર્ન છે. તો મિત્રો હું અહીંયા નામ આપીશ પરચેસ રિટર્ન એટ 5%. એન્ટર કી પ્રેસ કરશું. અહીંયા મિત્રો આ પરચેસને રિલેટેડ લેજર છે માટે લિસ્ટ ઓફ ગ્રુપમાંથી આપણે સિલેક્ટ કરશું પરચેસ એકાઉન્ટ. એન્ટર કી પ્રેસ કરશું. ટાઈપ ઓફ લેજર નોટ એપ્લિકેબલ, GST એપ્લિકેબલ. અહીંયા મિત્રો સેટ ઓર અલ્ટર GST ડિટેલ Y કી પ્રેસ કરીને યસ સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું એટલે અહીંયા GST ડિટેલ દાખલ કરવા માટે પૂછશે. હવે મિત્રો અહીંયા નેચર ઓફ ટ્રાન્ઝેક્શનમાં આપણે અહીંયા આવી જશું. નેચર ઓફ ટ્રાન્ઝેક્શનમાં મિત્રો આ આપણું પરચેસ ટેક્સેબલ છે. રાજ્યની અંદરથી જ આપણે આ ખરીદી કરેલી હતી માટે અહીંયા આપણે સિલેક્ટ કરશું પરચેસ ટેક્સેબલ. અહીંયા પરચેસ ટેક્સેબલ સિલેક્ટ કરી એન્ટર કી પ્રેસ કરશું એટલે અહીંયા આપણે નીચે ઇન્ટિગ્રેટેડ ટેક્સ દાખલ કરવાનો પૂછશે. ઇન્ટિગ્રેટેડ ટેક્સ 5 દાખલ કરશું. સેન્ટ્રલ અને સ્ટેટનો ટેક્સ તેની જાતે 2.5 આવી જશે. એન્ટર કી પ્રેસ કરશું. છેલ્લે સુધી જતા રહેશું. ફરીથી આપણે લેજર ક્રિએશનમાં આવી જશું. ટાઈપ ઓફ સપ્લાયમાં ગુડ સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. અહીંયા જ્યારે આ લેજર ક્રિએટ કરવા માટે એક્સેપ્ટ માટે પૂછે ત્યારે Y કી પ્રેસ કરીને આ લેજર ક્રિએટ કરશું. તો મિત્રો અહીંયા પરચેસ રિટર્ન એટ 5% તૈયાર થઈ ગયું છે. મિત્રો આપણે અહીંયા અમાઉન્ટ દાખલ કરી દઈએ. અમાઉન્ટ કેટલી હતી મિત્રો? 800 રૂપિયા અમાઉન્ટ હતી કે જે આપણે પરચેસ રિટર્ન કરેલું છે. તો અહીંયા આપણે અમાઉન્ટ દાખલ કરશું ₹800. એન્ટર કી પ્રેસ કરશું. હવે મિત્રો અહીંયા આપણે GST સાથે ખરીદી કરેલી હતી તો પરચેસ રિટર્ન થાય ત્યારે રિટર્ન આપેલ માલ સાથે પણ આપણે તેને GST રિટર્ન કરવો પડે.
તો અહીંયા આપણે CGST અને SGSTના લેજર સિલેક્ટ કરવાના થશે. તો અહીંયા આપણે 5% સાથે પરચેસ રિટર્ન કરીએ છીએ માટે CGST 2.5 લાગુ પડશે અને SGST પણ 2.5 લાગુ પડશે. હવે મિત્રો આ પરચેસ રિલેટેડ GST છે માટે આપણે લિસ્ટ ઓફ લેજરમાંથી ચેક કરવું પડશે કે પરચેસ રિલેટેડ 2.5 CGST અને SGST તૈયાર કરેલ છે કે નહીં. તો મિત્રો આપણે પહેલાં CGST માટે ચેક કરી લઈએ. હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ C, તો અહીંયા C થી શરૂ થતા તમામ લેજર હાઇલાઇટ થઈ જશે. હવે મિત્રો આપણે જ્યારે 19 નંબરનો વિડીયો છે કે જેમાં આપણે GST સાથેનું પરચેસ હોય તો તેની એન્ટ્રી કઈ રીતે કરવી તે સમયે આપણે અહીંયા લેજર ક્રિએટ કરેલું હતું CGST ઓન પરચેસ એટ 2.5%. તો મિત્રો આપણે અહીંયા આ જ લેજર સિલેક્ટ કરવાનું રહેશે. સિલેક્ટ કરશું, એન્ટર કી પ્રેસ કરશું. અહીંયા મિત્રો અમાઉન્ટ તેની જાતે કેલ્ક્યુલેટ થઈને આવી જશે. હવે મિત્રો જો અહીંયા તમે CGST અથવા SGSTનું લેજર સિલેક્ટ કરો અને અહીંયા અમાઉન્ટ તેની જાતે કેલ્ક્યુલેટ થઈને આવે નહીં તો તેનો મતલબ એમ કે ક્યાંક આપણે કોઈક એકાઉન્ટ ક્રિએટ કરવામાં, સિલેક્ટ કરવામાં ભૂલ કરેલી છે. તો મિત્રો હું અહીંયા એન્ટર કી પ્રેસ કરીશ. નેક્સ્ટ લાઇનમાં આવી જશું. હવે મિત્રો આપણે SGST ઓન પરચેસ 2.5% વાળું એકાઉન્ટ સિલેક્ટ કરશું. તો હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ S, તો S થી શરૂ થતા તમામ લેજર હાઇલાઇટ થઈ જશે. તેમાં જો SGST ઓન પરચેસ 2.5 વાળું લેજર તૈયાર હોય તો તે આપણે સિલેક્ટ કરશું. તો અગાઉ આપણે તૈયાર કરેલું હતું માટે આપણે SGST ઓન પરચેસ એટ 2.5% સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. અમાઉન્ટ તેની જાતે કેલ્ક્યુલેટ થઈને આવી જશે. એન્ટર કી પ્રેસ કરશું. ફરીથી એન્ટર કી પ્રેસ કરશું. પ્રોવાઈડ GST ડિટેલ યસ અથવા નો તમે સિલેક્ટ કરી શકો છો. તો હું અહીંયા યસ સિલેક્ટ કરું છું. મિત્રો અહીંયા આપણે લિસ્ટ ઓફ રીઝનમાંથી કોઈ એક રીઝન સિલેક્ટ કરવાનું હોય છે. અહીંયા પરચેસ રિટર્નનું કોઈ ઓપ્શન નથી તો આપણે છેલ્લું ઓપ્શન સિલેક્ટ કરશું અધર્સ. એન્ટર કી પ્રેસ કરશું. સપ્લાયરના જે ડેબિટ નોટ નંબર હોય અથવા ક્રેડિટ નોટ નંબર હોય તો તે અહીંયા દાખલ કરશું. તો મિત્રો હું અહીંયા દાખલ કરી દઉં છું 12. એન્ટર કી પ્રેસ કરશું. કઈ તારીખે સપ્લાયરે આપણને ક્રેડિટ અથવા ડેબિટ નોટ નંબર આપેલા છે તે અહીંયા દાખલ કરશું. તો અહીંયા તારીખ એન્ટર કરીશ 1/12/20. એન્ટર કી પ્રેસ કરશું. અમાઉન્ટમાં અહીંયા આવી જશું. ફરીથી એન્ટર કી પ્રેસ કરશું. નરેશનમાં આવી જશું. ફરીથી એન્ટર કી પ્રેસ કરી અને આ ટ્રાન્ઝેક્શન સેવ કરવા માટે પૂછે ત્યારે Y કી પ્રેસ કરીને આપણે એક્સેપ્ટ કરશું અને આ ટ્રાન્ઝેક્શન સેવ કરશું. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે IBM પાસેથી ખરીદેલ માલમાંથી ₹1000નો માલ તારીખ 1/12/20ના રોજ પરત કરેલ છે. હવે મિત્રો આપણે IBM પાસેથી જે ખરીદી કરેલી હતી તેની વિગત આ પ્રમાણે કંઈક હતી અને આ જે ખરીદી કરેલી હતી તેમાંથી આપણે 1000નો માલ પરત કરેલ છે. હવે ખરીદી જે કરેલી હતી તે 12% GST સાથે ખરીદી કરેલી હતી અને તે રાજ્યની અંદરની જ ખરીદી હતી માટે CGST અને SGST લાગુ પડેલ હતા. તો હવે મિત્રો અહીંયા આપણે આ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરીએ. મિત્રો ફરીથી અહીંયા ડેબિટ નોટ વાઉચરમાં આવી જશું. મિત્રો પરચેસ રિટર્ન છે એ 1/12/20ના રોજ થયેલ છે. તો અહીંયા આપણે ડેટ સેટ કરવી પડશે. ડેટ સેટ કરવા માટેની શોર્ટકટ કી F2. ડેટ એન્ટર કરીશ 1/12/20. એન્ટર કી પ્રેસ કરશું. ઓરિજિનલ ઇનવોઇસ નંબર જે આપણે ખરીદી કરેલી હતી તે બિલના નંબર અહીંયા આપણે દાખલ કરવાના છે. તો મિત્રો અહીંયા ઓરિજિનલ ઇનવોઇસ નંબર હતા IB20 અને તેની ડેટ હતી 1/11/2020. તો અહીંયા આપણે ઓરિજિનલ ઇનવોઇસ નંબર દાખલ કરશું IB-20 અને ઓરિજિનલ ઇનવોઇસ ડેટ હતી 1/11/2020. એન્ટર કી પ્રેસ કરશું. પાર્ટીનું નામ સિલેક્ટ કરવાનું છે મિત્રો. જે પાર્ટીને આપણે પરચેસ રિટર્ન કરેલું છે તે પાર્ટીનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. તો મિત્રો આપણે IBMને માલ પરત કરેલ છે માટે આપણે સિલેક્ટ કરશું IBM. હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ I. તો I થી શરૂ થતા તમામ લેજર હાઇલાઇટ થઈ જશે. તેમાંથી આપણે મિત્રો IBM સિલેક્ટ કરી એન્ટર કી પ્રેસ કરશું. અહીંયા પરચેસ રિટર્નની કોઈ તમારે ડિટેલ દાખલ કરવી હોય તો કરી શકો છો. ન કરવી હોય અને આ ડિટેલને બ્લેન્ક રાખી અને એક્સેપ્ટ કરવી હોય તો Ctrl A. પર્ટિક્યુલર્સમાં આવી જશું. હવે મિત્રો આપણું આ જે ખરીદી હતી તે 12% GST સાથેની ખરીદી હતી. તો અહીંયા મિત્રો આપણે પરચેસ રિટર્ન એકાઉન્ટ સિલેક્ટ કરવું પડશે પણ તે 12% GST વાળું હોય તેવું. તો મિત્રો હું અહીંયા કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ P. હવે મિત્રો અહીંયા પરચેસ રિટર્ન એકાઉન્ટ તો છે પણ તે 5% GST વાળું છે અને તેની નીચેનું જે પરચેસ રિટર્ન એકાઉન્ટ છે તે GST વગરનું છે. તો મિત્રો અહીંયા આપણે 12% GST વાળું પરચેસ રિટર્ન એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે. તો અહીંથી જ નવું લેજર ક્રિએટ કરવા માટેની શોર્ટકટ કી છે Alt+C
હવે મિત્રો અહીંયા નવું લેજર ક્રિએટ કરવાનું ઓપ્શન આવી ગયું છે. અહીંયા મિત્રો આપણે નામ આપશું પરચેસ રિટર્ન એટ 12%. એન્ટર કી પ્રેસ કરશું. અહીંયા આપણે લિસ્ટ ઓફ ગ્રુપમાંથી કોઈ એક ગ્રુપ સિલેક્ટ કરવાનું છે. મિત્રો આ પરચેસને લગતું એકાઉન્ટ છે માટે પરચેસ એકાઉન્ટ સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. ટાઈપ ઓફ લેજર નોટ એપ્લિકેબલ રાખશું. જીએસટી અહીંયા એપ્લિકેબલ રાખશું. સેટ ઓર અલ્ટર જીએસટી વાય કી પ્રેસ કરી એન્ટર કી પ્રેસ કરશું એટલે જીએસટી ડિટેલ દાખલ કરવા માટે કહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા એન્ટર કી પ્રેસ કરી અને નેચર ઓફ ટ્રાન્ઝેક્શનમાં આવી જશું. નેચર ઓફ ટ્રાન્ઝેક્શનમાં મિત્રો આપણે પરચેસ ટેક્સેબલ સિલેક્ટ કરશું કારણ કે આ જે પરચેસ છે તે આપણે રાજ્યની અંદરથી જ કરેલું હતું એટલા માટે. તો અહીંયા હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ પી, તો પીથી શરૂ થતા તમામ હાઇલાઇટ થઈ જશે. તેમાં બધાથી નીચે પરચેસ ટેક્સેબલ છે ત્યાં સુધી આપણું સિલેક્શન લઈ જઈ એન્ટર કી પ્રેસ કરશું. ત્યારબાદ અહીંયા ઇન્ટિગ્રેટેડ ટેક્સના રેટ દાખલ કરવાના રહેશે. તો મિત્રો આપણે અહીંયા દાખલ કરશું 12. સેન્ટ્રલ ટેક્સ અને સ્ટેટ ટેક્સ તેની જાતે આવી જશે. એન્ટર કી પ્રેસ કરશું. ફરીથી આપણે લેજર ક્રિએશનમાં આવી જશું. ટાઈપ્સ ઓફ સપ્લાયમાં ગુડ્સ સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. છેલ્લે સુધી જતા રહીશું અને આ લેજર ક્રિએટ કરવા માટે જ્યારે એક્સેપ્ટ માટે પૂછે ત્યારે વાય કી પ્રેસ કરીને આ લેજર ક્રિએટ કરશું. હવે મિત્રો અહીંયા આપણું લેજર ક્રિએટ થઈ ગયું છે. મિત્રો રિટર્ન પરચેસ રિટર્ન કર્યાની અમાઉન્ટ હતી ₹1000. તો મિત્રો અહીંયા આપણે અમાઉન્ટ દાખલ કરશું ₹1000. એન્ટર કી પ્રેસ કરશું. હવે મિત્રો આ જે પરચેસ રિટર્ન છે તે 12% જીએસટી સાથેનું પરચેસ રિટર્ન છે. તો અહીંયા આપણે પરચેસ ઉપર જીએસટી 6% હોય અને એસજીએસટી 6% હોય તેવું લેજર સિલેક્ટ કરવું પડશે. તો પહેલાં આપણે સીજીએસટીનું લેજર જોઈ લઈએ. તો અહીંયા હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ સી, તો સીથી શરૂ થતા તમામ એકાઉન્ટ હાઇલાઇટ થઈ જશે. તેમાં મિત્રો આપણે અગાઉ સીજીએસટી ઓન પરચેસ એટ 6% તૈયાર કરેલું હતું જેને આપણે સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. અહીંયા અમાઉન્ટ તેની જાતે ગણતરી થઈને આવી જશે. ફરીથી એન્ટર કી પ્રેસ કરશું. નેક્સ્ટ લાઇનમાં આવી જશું. હવે મિત્રો હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ એસ, તો એસથી શરૂ થતા તમામ લેજર હાઇલાઇટ થઈ જશે. તેમાં મિત્રો આપણે સિલેક્ટ કરશું એસજીએસટી ઓન પરચેસ એટ 6%. એન્ટર કી પ્રેસ કરશું. અહીંયા અમાઉન્ટ તેની જાતે કેલ્ક્યુલેટ થઈને આવી જશે. એન્ટર કી પ્રેસ કરશું અને અહીંયા ફરીથી એન્ટર કી પ્રેસ કરશું અને અહીંયા પ્રોવાઈડ જીએસટી ડિટેલ સુધી આવી જશું. અહીંયા યસ સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. લિસ્ટ ઓફ રીઝનમાંથી આપણે અધર્સ સિલેક્ટ કરશું. જો ડેબિટ અથવા ક્રેડિટ નોટ નંબર હોય તો દાખલ કરશું, ન હોય તો બ્લેન્ક રાખીને તમે એન્ટર કી પ્રેસ કરીને બહાર નીકળી શકો છો. અહીંયા આપણે ટોટલ અમાઉન્ટમાં આવી જશું. ત્યાંથી એન્ટર કી પ્રેસ કરશું. છેલ્લે સુધી જતા રહેશું અને જ્યારે આ ટ્રાન્ઝેક્શન સેવ કરવા માટે એક્સેપ્ટ માટે પૂછે ત્યારે વાય કી પ્રેસ કરીને આ ટ્રાન્ઝેક્શન આપણે સેવ કરશું. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે ભારત પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ખરીદેલ માલમાંથી ₹300નો માલ 1/12/2020ના રોજ પરત કરેલ છે. ખરીદીની વિગત નીચે મુજબ હતી. તો મિત્રો આપણે જે ખરીદી કરેલી હતી તેની વિગત આ પ્રમાણે હતી. આપણે જે ખરીદી કરેલી હતી તે 18% જીએસટી સાથે ખરીદી કરેલી હતી. હવે આ જે ખરીદી હતી તેમાંથી આપણે મિત્રો ₹300નો માલ 1/12/2020ના રોજ પરત કરેલ છે. તો હવે મિત્રો આ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી આપણે ટેલીની અંદર કરીએ. મિત્રો ફરીથી હું અહીંયા ડેબિટ નોટ વાઉચરમાં આવી જઈશ. મિત્રો આપણે 1/12/2020ના રોજ માલ પરત કરેલ છે. તો અહીંયા આપણે ડેટ સેટ કરવી પડશે. ડેટ સેટ કરવા માટે શોર્ટકટ કી F2. અહીંયા હું તારીખ દાખલ કરીશ 1/12/2020. એન્ટર કી પ્રેસ કરશું. ઓરિજિનલ ઇન્વોઇસ નંબર અને ઓરિજિનલ ઇન્વોઇસ ડેટ આપણે અહીંયા દાખલ કરવાની છે. તો મિત્રો આપણે જે ખરીદી કરેલી હતી તેના બિલ નંબર હતા 8 અને તેની તારીખ હતી 2/11/2020. તો હું અહીંયા ઇન્વોઇસ નંબર દાખલ કરીશ 8 અને તારીખ હતી 2/11/2020. એન્ટર કી પ્રેસ કરશું. પાર્ટીનું નામ સિલેક્ટ કરવાનું છે. મિત્રો આપણે ભારત પ્રાઇવેટ લિમિટેડને માલ પરત કરીએ છીએ તો આપણે અહીંયા પાર્ટીના નામમાં સિલેક્ટ કરશું ભારત. તો અહીંયા હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ BH. તો BHથી શરૂ થતું લેજર સિલેક્ટ થઈ જશે. અહીંયા ભારત પ્રાઇવેટ લિમિટેડ સિલેક્ટ થઈ ગયું છે. એન્ટર કી પ્રેસ કરશું. આ જે વધારાની ડિટેલ છે તે દાખલ કરવી હોય તો કરી શકો છો. ન દાખલ કરવી હોય અને તેને બ્લેન્ક એક્સેપ્ટ કરવી હોય તો કંટ્રોલ A. અહીંયા મિત્રો આપણે પર્ટિક્યુલર્સમાં આવી જશું. હવે મિત્રો જે આ પરચેસ રિટર્ન છે તે પરચેસ રિટર્ન 18% જીએસટી સાથેનું છે. તો મિત્રો આપણે અહીંયા કીબોર્ડમાંથી કી પ્રેસ કરશું P.
તો પીથી શરૂ થતા તમામ એકાઉન્ટ હાઇલાઇટ થઈ જશે અને તેમાં આપણે ચેક કરી લઈએ કે 18% સાથેનું પરચેસ રિટર્નવાળું કોઈ લેજર તૈયાર કરેલું છે કે નહીં. તો મિત્રો અહીંયા 18% સાથેનું પરચેસ રિટર્ન એકાઉન્ટ તૈયાર કરેલું નથી. તો આપણે અહીંયા પહેલી વખત 18% વાળું પરચેસ રિટર્ન કરીએ છીએ, માટે અહીંયા લેજર નવું ક્રિએટ કરવું પડશે. તો નવું લેજર અહીંથી જ ક્રિએટ કરવા માટે અલ્ટર સી, નવું લેજર ક્રિએટ કરવાનું અહીંયા વિન્ડો આવી જશે. મિત્રો અહીંયા આપણે નામ આપશું પરચેસ રિટર્ન એટ 18%. એન્ટર કી પ્રેસ કરશું. મિત્રો આ પરચેસ રિલેટેડ અકાઉન્ટ છે, માટે લિસ્ટ ઓફ ગ્રુપમાંથી આપણે સિલેક્ટ કરશું પરચેસ અકાઉન્ટ. એન્ટર કી પ્રેસ કરશું. ટાઈપ ઓફ લેજરમાં મિત્રો નોટ એપ્લિકેબલ રાખશું. જીએસટી એપ્લિકેબલ રાખશું. સેટ ઓર અલ્ટર જીએસટી ડિટેલમાં વાય કી પ્રેસ કરીને એન્ટર કી પ્રેસ કરશું એટલે અહીંયા જીએસટી ડિટેલ દાખલ કરવા માટેનું ઓપ્શન આવી જશે. એન્ટર કી પ્રેસ કરીને નેચર ઓફ ટ્રાન્ઝેક્શન સુધી જતા રહેશું. મિત્રો આ ટ્રાન્ઝેક્શન આપણે રાજ્યની અંદર જ કરેલું છે, એટલે આપણે અહીંયા સિલેક્ટ કરીશું પરચેસ ટેક્સેબલ. કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ પી, એટલે પીથી શરૂ થતા તમામ ટ્રાન્ઝેક્શન હાઇલાઇટ થઈ જશે. તેમાં આપણે મિત્રો અહીંયા નીચે સુધી જતા રહીશું. પરચેસ ટેક્સેબલ સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. ઇન્ટિગ્રેટેડ ટેક્સ દાખલ કરશું 18%. સેન્ટ્રલ અને સ્ટેટ ટેક્સ તેની જાતે આવી જશે. એન્ટર કી પ્રેસ કરશું. અહીંયા લેજરમાં ફરીથી આવી જશું. ટાઈપ ઓફ સપ્લાયમાં ગુડ્સ સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. છેલ્લે સુધી જતા રહેશું. એક્સેપ્ટ માટે પૂછે ત્યારે વાય કી પ્રેસ કરીને એક્સેપ્ટ કરશું એટલે આ લેજર તૈયાર થઈ ગયું. હવે મિત્રો આપણે પરચેસ રિટર્નની અમાઉન્ટ હતી ₹300, અહીંયા આપણે દાખલ કરી દઈએ ₹300. એન્ટર કી પ્રેસ કરશું. નેક્સ્ટ લાઇનમાં આવી જશું. હવે મિત્રો આપણે 9% વાળું CGST ઓન પરચેસ હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. તો હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ સી, તો અહીંથી સીથી શરૂ થતા તમામ લેજર હાઇલાઇટ થઈ જશે. તેમાં મિત્રો આપણે 9% CGST ઓન પરચેસ વાળું એકાઉન્ટ સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. અહીંયા અમાઉન્ટ જાતે કેલ્ક્યુલેટ થઈને આવી જશે. એન્ટર કી પ્રેસ કરશું. નેક્સ્ટ લાઇનમાં આવી જશું. SGST ઓન પરચેસ 9% સિલેક્ટ કરશું. કીબોર્ડમાંથી હું કી પ્રેસ કરીશ એસથી શરૂ થતા તમામ લેજર હાઇલાઇટ થઈ જશે. તેમાં આપણે સિલેક્ટ કરશું SGST ઓન પરચેસ એટ 9%. એન્ટર કી પ્રેસ કરશું. અહીંયા અમાઉન્ટ તેની જાતે કેલ્ક્યુલેટ થઈને આવી જશે. એન્ટર કી પ્રેસ કરશું. પ્રોવાઈડ GST ડિટેલ સુધી આવી જશું. યસ સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. લિસ્ટ ઓફ રીજનમાં અધર સિલેક્ટ કરશું. સપ્લાયર ઇન્વોઇસ નંબર અને ડેટ બ્લેન્ક રાખશું. એન્ટર કી પ્રેસ કરશું. અમાઉન્ટમાં આવી જશું. એન્ટર કી પ્રેસ કરી અને છેલ્લે સુધી જતા રહેશું. જ્યારે આ ટ્રાન્ઝેક્શન સેવ કરવા માટે એક્સેપ્ટ માટે પૂછે ત્યારે વાય કી પ્રેસ કરીને એક્સેપ્ટ કરશું. હવે મિત્રો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે રવિ પ્રકાશનમાંથી ખરીદેલ સ્ટેશનરીમાંથી ₹100ની સ્ટેશનરી તારીખ 1/12/2020ના રોજ પરત કરેલ છે અને જે આપણે સ્ટેશનરી ખરીદી કરી હતી તેની વિગત કંઈક આ મુજબ હતી. મિત્રો આપણે જે સ્ટેશનરી ખરીદેલી તે 2.5% CGST અને 2.5% SGST એટલે કે 5% GST વાળી સ્ટેશનરી ખરીદી હતી. મિત્રો આપણે ધંધામાં જે વસ્તુનું રેગ્યુલર ખરીદ વેચાણ કરીએ છીએ તેમાંની આ વસ્તુ નથી, આ સ્ટેશનરીની ખરીદી છે. ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે, એટલા માટે આપણે જ્યારે 19 નંબરના વિડીયોમાં આ વાઉચરની એન્ટ્રી કરેલી હતી તેમાં આપણે સ્ટેશનરી પરચેસ એકાઉન્ટ છે તેને ઇનડાયરેક્ટ એક્સપેન્સ ગ્રુપ હેઠળ તૈયાર કરેલું હતું. હવે મિત્રો આ પ્રકારના ટ્રાન્ઝેક્શન હોય તેની એન્ટ્રી ડેબિટ નોટમાં કઈ રીતે કરવી તે જોઈ લઈએ. મિત્રો એકદમ સરળ છે. આપણે ફરીથી ડેબિટ નોટ વાઉચરમાં જતા રહીશું. મિત્રો આ જે સ્ટેશનરી પરત કરેલ છે તે 1/12/2020ના રોજ કરેલ છે. તો અહીંયા આપણે ડેટ સેટ કરવી પડશે. ડેટ સેટ કરવા માટેની શોર્ટકટ કી F2. અહીંયા આપણે તારીખ દાખલ કરશું 1/12/2020. એન્ટર કી પ્રેસ કરશું. ઓરિજિનલ ઇન્વોઇસ નંબર મિત્રો અહીંયા જે આપણે ખરીદી કરેલી હતી તેના ઇન્વોઇસ નંબર હતા 112 અને તારીખ હતી 2/11/2020. તો મિત્રો અહીંયા આપણે ઓરિજિનલ ઇન્વોઇસ દાખલ કરશું 112 અને ઓરિજિનલ ઇન્વોઇસ ડેટ છે 2/11/2020. એન્ટર કી પ્રેસ કરશું. મિત્રો આપણે રવિ પ્રકાશન પાસેથી સ્ટેશનરી ખરીદી હતી અને હવે તેને આપણે પરત કરીએ છીએ, માટે અહીંયા રવિ પ્રકાશનનું એકાઉન્ટ સિલેક્ટ કરવાનું રહેશે. તો હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ R. તો Rથી શરૂ થતા તમામ એકાઉન્ટ હાઇલાઇટ થઈ જશે. તેમાંથી આપણે મિત્રો સિલેક્ટ કરશું રવિ પ્રકાશન એકાઉન્ટ. એન્ટર કી પ્રેસ કરશું. આ જે ડિટેલ છે તે બ્લેન્ક રાખી અને એક્સેપ્ટ કરવા માટે Ctrl A. અહીંયા આપણે મિત્રો પર્ટિક્યુલર્સમાં આવી જશું. હવે મિત્રો જે આ રિટર્ન છે તે માલની ખરીદી કર્યાનું રિટર્ન નથી, પરંતુ આપણે જે સ્ટેશનરી ખરીદેલી હતી તેનું રિટર્ન છે. તો મિત્રો અહીંયા આપણે અલગથી કોઈ સ્ટેશનરી રિટર્ન એકાઉન્ટ તૈયાર કરવાની જરૂર નથી.
આપણે અહીંયા સીધું સિલેક્ટ કરશું સ્ટેશનરી એક્સપેન્સ એકાઉન્ટ. મિત્રો અહીંયા આપણે સ્ટેશનરી રિટર્ન એકાઉન્ટ શા માટે ક્રિએટ નથી કરતા? કારણ કે મિત્રો આપણે વર્ષના અંતે જે બેલેન્સ શીટ તૈયાર કરશું, જે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ તૈયાર કરશું, તેમાં આ જે સ્ટેશનરી એક્સપેન્સ છે તે એક પ્રકારના ખર્ચ તરીકે ગણાશે. માટે અહીંયા આપણે અલગથી તેનું પરચેસ રિટર્ન એકાઉન્ટ તૈયાર કરતા નથી. હવે મિત્રો આપણે જે સ્ટેશનરી પરચેસ કરેલી છે તેની અમાઉન્ટ દાખલ કરશું ₹100. ત્યારબાદ મિત્રો આપણે જે સ્ટેશનરી ખરીદેલ હતી તેની ઉપર GST લાગુ પડેલ હતો. માટે અહીંયા આપણે સ્ટેશનરી રિટર્ન કરશું ત્યારે પણ આપણે GST લગાડવો પડશે. એન્ટર કી પ્રેસ કરશું, નેક્સ્ટ લાઇનમાં આવી જશું. હવે મિત્રો આપણે 2.5% વાળું CGST ઓન પરચેસ હોય તે એકાઉન્ટ અહીંયા સિલેક્ટ કરવું પડશે. તો હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ. C થી શરૂ થતા તમામ લેજર હાઇલાઇટ થઈ જશે. તેમાં મિત્રો આપણે સિલેક્ટ કરશું CGST ઓન પરચેસ 2.5%. એન્ટર કી પ્રેસ કરશું. અહીંયા રકમની ગણતરી થઈ તેની જાતે આવી જશે. ફરીથી એન્ટર કી પ્રેસ કરશું. હવે SGST ઓન પરચેસ 2.5% હોય તે એકાઉન્ટ સિલેક્ટ કરશું. કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ S થી શરૂ થતા તમામ લેજર હાઇલાઇટ થઈ જશે. તેમાં મિત્રો આપણે સિલેક્ટ કરશું SGST ઓન પરચેસ 2.5%. એન્ટર કી પ્રેસ કરશું. અહીંયા ફરીથી તેની રકમ કેલ્ક્યુલેટ થઈને આવી જશે. એન્ટર કી પ્રેસ કરશું. પ્રોવાઇડ GST ડિટેલ સુધી આવી જશું. યસ સિલેક્ટ કરશું. લિસ્ટ ઓફ રીઝનમાં અધર સિલેક્ટ કરશું. ડેબિટ નોટ નંબર અને ડેટ બ્લેન્ક રાખશું. એન્ટર કી પ્રેસ કરશું. અહીંયા અમાઉન્ટમાં આવી જશું. એન્ટર કી પ્રેસ કરશું. છેલ્લે સુધી જતા રહેશું અને જ્યારે આ ટ્રાન્ઝેક્શન એક્સેપ્ટ કરવા માટે પૂછે ત્યારે Y કી પ્રેસ કરીને એક્સેપ્ટ કરશું. ત્યારબાદ નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે મિત્રો, મુંબઈમાં આવેલ સત્યમ ઇન્ફોટેક પાસેથી ખરીદેલ માલમાંથી ₹2100નો માલ તારીખ 2/12/2020ના રોજ પરત કરેલ છે. હવે આ જે ખરીદી કરેલી હતી તે મિત્રો આપણે રાજ્યની બહારથી ખરીદી કરેલ હતી. એટલા માટે અહીંયા આપણે જ્યારે ખરીદી કરેલી હતી તેમાં IGST લગાડેલ છે. હવે જે આ IGST વાળી ખરીદી છે તેને આપણે રિટર્ન કરીએ છીએ, પરચેસ રિટર્ન કરીએ છીએ. અને આ જે અમાઉન્ટ હતી તે ₹2100ની હતી અને જે રિટર્ન કર્યાની તારીખ છે 2/12/2020. તો મિત્રો હવે આપણે આ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી ટેલીની અંદર કરીએ. મિત્રો અહીંયા ફરીથી હું ડેબિટ નોટ વાઉચરમાં આવી જઈશ. મિત્રો આ જે પરચેસ રિટર્ન છે તે તારીખ 2/12/2020ના રોજ થયેલ છે. તો મિત્રો અહીંયા આપણે ડેટ સેટ કરશું. ડેટ સેટ કરવા માટેની શોર્ટકટ કી F2. ડેટ એન્ટર કરશું 2/12/2020. એન્ટર કી પ્રેસ કરશું. ઓરિજિનલ ઇન્વોઇસ નંબર અને ઓરિજિનલ ઇન્વોઇસ ડેટ એન્ટર કરવાની રહેશે. તો મિત્રો ઓરિજિનલ ઇન્વોઇસ નંબર હતા 23 અને તારીખ હતી 2/11/2020. તો મિત્રો અહીંયા ઓરિજિનલ ઇન્વોઇસ નંબર દાખલ કરશું 23. ડેટ હતી 2/11/2020. એન્ટર કી પ્રેસ કરશું. પાર્ટીનું નામ સિલેક્ટ કરશું. મિત્રો પાર્ટીનું નામ હતું સત્યમ ઇન્ફોટેક. તો હું અહીંયા કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ S થી શરૂ થતા તમામ લેજર હાઇલાઇટ થઈ જશે. તેમાંથી મિત્રો આપણે સિલેક્ટ કરશું સત્યમ ઇન્ફોટેક. એન્ટર કી પ્રેસ કરશું. અહીંયા જો ડિટેલ દાખલ કરવી હોય તો કરી શકો છો, ન કરવી હોય બ્લેન્ક એક્સેપ્ટ કરવું હોય તો Ctrl A. પર્ટિક્યુલર્સમાં આવી જશું. હવે મિત્રો આ આપણું પરચેસ રિટર્ન છે. તો અહીંયા હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ P. હવે મિત્રો અહીંયા જે પરચેસ રિટર્ન છે તે CGST અને SGST વાળું પરચેસ રિટર્ન છે. રાજ્યની અંદર ખરીદી કરેલી હોય અને રિટર્ન કરેલું હોય તેના માટેના આ પરચેસ રિટર્ન એકાઉન્ટ છે. હવે મિત્રો અહીંયા આપણે રાજ્યની બહારથી ખરીદી કરેલી હતી અને તે ખરીદી આપણે રિટર્ન કરીએ છીએ. તો અહીંયા આપણે IGST વાળું અલગથી નવું એકાઉન્ટ તૈયાર કરવું પડશે. તો મિત્રો હું અહીંયા કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ Alt+C. આ જે મિત્રો ખરીદી હતી તે 28% IGST વાળી ખરીદી હતી. એટલા માટે આપણે અહીંયા નામ આપશું પરચેસ રિટર્ન @28% IGST. એન્ટર કી પ્રેસ કરશું. અહીંયા મિત્રો લિસ્ટ ઓફ ગ્રુપમાંથી આપણે પરચેસ એકાઉન્ટ સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. ટાઈપ ઓફ લેજર નોટ એપ્લિકેબલ રાખશું. GST એપ્લિકેબલ રાખશું. સેટ ઓલ અલ્ટર GST ડિટેલમાં Y કી પ્રેસ કરી એન્ટર કી પ્રેસ કરશું. એટલે અહીંયા GST ડિટેલ દાખલ કરવા માટે કહેશે. નેચર ઓફ ટ્રાન્ઝેક્શન સુધી જતા રહેશું. હવે મિત્રો આપણે નેચર ઓફ ટ્રાન્ઝેક્શનમાં સિલેક્ટ કરવું પડશે ઇન્ટર સ્ટેટ પરચેસ ટેક્સેબલ. કારણ કે મિત્રો આપણે જે ખરીદી કરેલી હતી તે રાજ્યની બહારથી ખરીદી કરેલી હતી અને હવે આપણે જે આ પરચેસ રિટર્ન કરીએ છીએ તે પણ રાજ્યની બહાર જ જશે. માટે આપણે અહીંયા સિલેક્ટ કરશું ઇન્ટર સ્ટેટ પરચેસ ટેક્સેબલ. સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. ઇન્ટિગ્રેટેડ ટેક્સ દાખલ કરવો પડશે. તેના માટે અહીંયા આપણે દાખલ કરશું 28.
સેન્ટ્રલ અને સ્ટેટ 14% તેની જાતે આવી જશે. એન્ટર કી પ્રેસ કરશું. લેજરમાં ફરીથી જતા રહેશું. ટાઈપ્સ ઓફ સપ્લાયમાં ગુડ સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. છેલ્લે સુધી જતા રહેશું અને આ લેજર એક્સેપ્ટ કરવા માટે પૂછે ત્યારે વાય કી પ્રેસ કરીને એક્સેપ્ટ કરશું. હવે મિત્રો આપણે જે પરચેસ રિટર્ન કરેલ છે તેની અમાઉન્ટ છે ₹2100. તો મિત્રો અહીંયા હું અમાઉન્ટ દાખલ કરીશ ₹2100. એન્ટર કી પ્રેસ કરશું. અહીંયા મિત્રો આપણે 28% IGST લગાડેલું હોય તેવું અહીંયા એકાઉન્ટ સિલેક્ટ કરવું પડશે. તો હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ I. તો મિત્રો અહીંયા આઈથી શરૂ થતો તમામ લેજર હાઇલાઇટ થઈ જશે. તેમાં મિત્રો અહીંયા પહેલેથી જ અકાઉન્ટ તૈયાર કરેલું છે IGST ઓન પરચેસ 28%. તો તે આપણે સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. અહીંયા મિત્રો અમાઉન્ટ તેની જાતે કેલ્ક્યુલેટ થઈને આવી જશે. ફરીથી એન્ટર કી પ્રેસ કરશું. પ્રોવાઈડ GST ડિટેલ સુધી જતા રહીશું. યસ ઓપ્શન સિલેક્ટ કરશું. લિસ્ટ ઓફ રીઝનમાં આપણે અધર સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. ક્રેડિટ નોટ નંબર બ્લેન્ક રાખશું. ડેટ બ્લેન્ક રાખશું. એન્ટર કી પ્રેસ કરશું. છેલ્લે સુધી જતા રહેશું અને જ્યારે આ ટ્રાન્ઝેક્શન એક્સેપ્ટ કરવા માટે પૂછે ત્યારે વાય કી પ્રેસ કરીને એક્સેપ્ટ કરશું. તો મિત્રો આ રીતે આપણે GST સાથેનું જે ખરીદ પરત હોય તેની એન્ટ્રી ટેલીમાં કરી શકીએ છીએ. તો મિત્રો આ તમામ ટ્રાન્ઝેક્શનની પ્રેક્ટિસ તમે જરૂરથી કરી લો, જેથી કરીને તમને GST સાથેનું ખરીદ પરત હોય તે તમને એકદમ સરળતાથી સમજાઈ જશે. મિત્રો આ તમામ ટ્રાન્ઝેક્શનની પ્રેક્ટિસ કરવા માટે આ જે ડિટેલ છે તેની PDF ફાઇલ ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તો તે ડાઉનલોડ કરી અને તમે જરૂરથી પ્રેક્ટિસ કરી લો. અને આ સિવાય ટેલીને રિલેટેડ તમારા કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ મૂંઝવણ હોય અને એવા કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય કે જેની એન્ટ્રી કઈ રીતે કરવી તે ખ્યાલ ન આવતો હોય તો તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવો, જેનું અમે તમને સોલ્યુશન આપશું. મિત્રો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.